ખાઈ જઈએ મસાલા પૂરી પેલા ઓલી તો ખાઈ લીધી હા ને કશું હા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો ને મજામાં જોવા જાય તો ફરી એકવાર સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું તો આજે મેં વિચાર કર્યો છે કે આજે એક આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવશું પણ કેવા ચેલેન્જિંગ વિડીયો બનાવશું એ તમને લોકોને હું કહું હમણાં હું એવો ચેલેન્જ લેવા માગું છું કે 24 કલાક કે 48 કલાક કાંઈ ખાવાનું નહીં મતલબ પાણી પીવાનું બટ કાંઈ ખાવાનું નહીં પેટમાં ખાવાનું અંદર જ નહીં જવા દેવાનું 24 કલાક કે 48 કલાક સુધી તો હું વિચાર કરું છું હું ક્યાં સુધી રહી શકું છું કેમ કે મને હું અમુક વાર ઉપવાસ કરું છું ને ઉપવાસ કર્યો હોય ને ભગવાનનો તો મારાથી રહેવાય નહીં તો મને બહુ ભૂખ લાગે અને જ્યારે ઉપવાસ આમ રેગ્યુલર દિવસ હાલતા હોય ને તો મને એટલી ભૂખ ના લાગે બાકી ભગવાનનો ઉપવાસ કર્યો હોય ને તો મને બહુ ભૂખ લાગે એટલે હું રહી ના શકું છું ખાધા વગર એમ રહી શકું પણ એમ ક્યાં થોડુંક તો કાંઈક તો કંઈક જોઈએ જ એમ મને ખાવા એટલે હું આજ વિચાર કરું છું કે 24 કલાક કે 48 કલાક ક્યાં સુધી આપણે રહી શકીએ છીએ ટ્રાય કરીએ આપણે અને મેં ઘણું બધું સાંભળ્યું હતું કે 24 કલાક 48 કલાક 72 કલાક સુધી કાંઈ ન ખાવાથી શરીર રીસેટ થાય આપણું એવું મેં ઘણું બધું સાંભળેલું છે એટલે આજ વિચાર કરું છું કે આપણે જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી જમ્યા વગરના ક્યાં સુધી રહી શકીએ છીએ ચેલેન્જ આપણે બી લઈએ એમ એકવાર મેં કર્યા નથી કોઈ દી આવો ચેલેન્જ પણ આજે વિચાર કરું છું આવું ચેલેન્જનો વિડીયો બનાવું ને તમને લોકોને બી ખબર પડે એમ તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે શું કરીએ છીએ આગળ મળીએ છીએ ત્યાં સુધી આપણે તમે જમી લેજો હું જમ્યા વગરનો રહું છું ને અત્યારે વાગી ગયા છે 1 જોઈ શકો છો 1 વાગી ગયો છે ને આપણે થોડું કામ બામ પતાવી આવી પછી આપણે મળીએ છીએ બરાબર તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈસ બ્લોગ સારા લાગે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પછી સબસ્ક્રાઈબ કરજો તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે ચેલેન્જિંગ વિડીયોમાં આગળ મળીએ છીએ આનો સીન જો ખાલી જાગીને કેટલા વાગ્યા છે 4:15 વાગી ગયા છે ને હવે જાગી છે 1 વાગ્યાની ઊંઘી ગઈ હતી 2 કલાક તો રોમાં બસ રોમાં આવે મોં લેવાડો લાગે તેવું રોતી હોય હું ના રો હું કરે હજી હું જીવું છું રોમાં હા ને લુંગા મોઢું જોયું તેનું ખાઈ લો હાલો જલ્દી તો ગાઈસ આપણે ચેલેન્જ લીધો તો ને આ મેડમ કે મારા હમજે ખાઈ લો હવે શું કરવાનું કે ચેલેન્જ જેવો માય ખાઈ લો હાલો જો તો કે ચેલેન્જ એવો નથી આપણે કરવો એ કે કોઈખું નહીં રહેવાનું પેલા અહીંયા જોઈને વાત કર પેલા બ્લોગમાં કે પેલા બધાને હા એ તો ચેલેન્જ ન લેવો કાઈ ભૂખે રહે ચેલેન્જ કરે નકર થારી મેં ભોડમ થાતી હાલો તો આ મસ્ત રસ છે રોટલી તો હવે આ મને હમ આપ્યા છે એટલે મારે ખાવું જ પડશે ને તમને લોકોને હમણાં બતાવું કે શું શું બનાવ્યું છે એને તો ચલો મળીએ તો જોઈ શકો છો મેડમ આપણા માટે જમવાનું કમ્પ્લીટ તૈયાર કરે છે જો અમારા અત્યાર સુધી ભૂખ્યા રહે ને 4 વાગ્યા સુધી એના માટે 2 ચમચી વધારે ખાવા ઓય બસ આટલું બધું શાક શું બનાવ્યું છે આજે હા શેનું શાક છે સેવ ટમાટરનું શાક તમને સેવ વાળું વધારે ભાવે છે ને એટલે ને આમાં તેનો રસ તમારો ફેવરેટ વાહ ના બરફ નાખી દીધો એટલે મસ્ત એકદમ ચીલ તમને ઠંડો ભાવે ને તો જો કાઢે છે આમાં દૂધ નાખ્યું છે ને રસમાં હા દૂધ જ નાખવું પડે ને થોડુંક બરાબર થોડુંક તો નાખવું પડે બહુ ના નાખ્યું ને અમારે જો આને બહુ ભૂખ લાગી છે અમે જમવા બેસીને એટલે એને ભૂખ બહુ લાગે જો આમાં દીકરાને કાંઈ નહીં આને તો જો ગમે એમ નહીં મેં કાન ઉઠો જોયો હાલો બે જાવ હું ખવડાવી ક્યાં હા બરાબર આવી જાવ બે ખવડાવું તો તું ખવડાવીશ એમ મને તો ગાઈસ તમે પણ ખાઈ લો જો ગાઈસ ખાઈ લો તારે નહીં ખાવાનું રસ જો હા ઠંડો છે 4 વાગ્યા સુધી હું ભૂખ્યો રહ્યો ચેલેન્જ કરવાનો હતો અને આ ચેલેન્જ મારો ફેલ કરી દીધા ને ચેલેન્જ
ચેલેન્જ કાંઈ ચેલેન્જ નથી કરવા. હાલો કાલે 12 વાગ્યા સુધી તો ભૂખ્યા હોય એટલે અત્યાર સુધી ભૂખે જ ગણાય ને. થઈ ગયો ચેલેન્જ કમ્પ્લીટ. રાતે પણ મેં નથી જમ્યું. મેં નતું જમ્યું, હું હોઈ ગઈ હતી હો. મેં નતું ખાતું, તમે નતું ખાતું તો. અને પણ નહોતું જમ્યું રાતે, પણ મેં નહોતું જમ્યું. એટલે એક રીતે ગણો તો 4 વાગ્યા સુધીમાં આપણો ચેલેન્જ થઈ ગયો કમ્પ્લીટ કહેવાય. તો ચલો ગાઈસ હવે આપણે જમીન મળીએ. તો અમારે ક્રાઇમ અલર્ટ ચાલુ જ રહી ને આ મેડમ કામ કરે એમ જો કપડાં વારે બધા. ક્રાઇમ અલર્ટ ચાલુ જ રહી ને હું ગયો તો મમ્મીને ત્યાં ને બિસ્કિટ લેવાના હતા થોડા, તો બિસ્કિટ લેવા ગયો તો બિસ્કિટ લઈને આવી ગયો ને ગાડી ઘરમાં પડી હતી પહેલાં મમ્મીને ત્યાં. તો મમ્મીને ત્યાંથી ગાડી લઈને પછી બિસ્કિટ લેવા ગયો, બિસ્કિટ લઈને પછી મમ્મી દુકાને આવ્યો, દુકાને બિસ્કિટ થોડાક રાત ગોઠવ્યા પછી આ ઘરે આવી ગયો ને આ બે અમારે જો તો આમ જો ખાલી બાજવાનું ચાલુ. બસ એલા ના બાયડી નાવ. તો ચલો આપણે થોડી વાર પછી મળી જાય. આમ જો બાજા બાજ જ કરશે. જો એક વસ્તુ માટે બે બાજ છે. ગાઈસ ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે બહાર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જવાનું છે. વિશુ રેડી થાય છે એન્ડ સેન્ડી ચેક મને ક્યારના હેરાન કરે છે કેમ કે એ લોકોને ખબર પડી જાય હું કપડાને હું હારા પહેરું ને એટલે એમને લોકોને ખબર પડી જાય કે આનું સેન્ડી જો મને જોડી રહેશે. સેન્ડુ શેનું ટાટા જવાનું છે? ક્યાં જવાનું છે ટાટા? સ્પીક કરી દો. ચલો ટાટા જવાનું છે, સ્પીક કરી દો. સ્પીક. ચલો સેન્ડા સ્પીક. રામી છે ને એટલે સ્પીક કરી દો. જેકો વાવ જેકો સ્પીક કરો. સ્પીક ગુડ. સ્પીક ગુડ. સ્પીક કરો. સ્પીક સેન્ડા જેક સ્પીક કરને. તે અમે એટલા રામી છે ને એને જ્યારે કરવું હોય ને ત્યારે વિશુ જો બ્લેક કલરના કપડાં પહેરે છે. હું ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું. પહેલાં જ હું રેડી થઈ ગઈ. અમારા ઘરમાં કેવું છે મારો પાર આવી જાય પણ એમનો પાર ના આવે. બધામાં એવું હોય કે લેડીઝને જલ્દી પાર ના આવે પણ એ ખોટું છે. મારો પહેલાં જ પાર આવી જાય, વિશુનો પાર નથી આવતો. અને ગઈશ કાલે પફ લાવ્યા હતા પણ મજા ન આવી, તો આજે આપણે પાછા જઈશું પફ લેવા પણ. અને આજે ગરમ પફ લાવીશું, કાલે ઠંડા પફ લાવ્યા હતા મજા જ ન આવી. તો ચલો ગઈશ આપણે મળીએ થોડીક વાર. હવે જઈએ છીએ ઘરે. કલાક થઈ ગયો ને આપણે. આરતીનો સમય હતો ને એટલે વાર લાગે ને. હા આરતી પતિ પછી જ નીકળે નહીં. મસ્ત આરતી થઈ. ચલો ગાઈસ તો હવે ડાયરેક્ટ ઘરે જઈને જ મળે નહીં. કેવી મજા આવી ને. હું પહેલી વાર આવી અને આરતી કરીને દર્શન કરીને જ છું. બરાબર બેસવા દો. માહોલ કરે મેં તો આ કે શું ખાઈ છે? મસાલા પૂરી. પેલા ઓલી તો ખાઈ લીધી હા ને કે શું? હા એને પણ અહીંની જ પાણીપુરી ભાવે છે. એવું તમે ખાશો? ના મારે નથી ખાવી તીખી મસાલા પૂરી. મેં તમને પહેલા પૂછ્યું કઈ ખાવાનું? મેં તો ખાઈ લીધી ગાઈસ. હવે આને ખાઈ લેવા દો. આટલી 3 વહેંચી છે, 3 ખાઈ લે પછી જઈએ ઘરે. તો આપણે મળીએ બે ઘરે. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગઈ હતી ને મમ્મીને યાદ ગયો ગાડી મૂકવા કેમ કે અહીંયા સીટ ઉપર કૂતરાઓ ચડી જાય તમને લોકોને ખબર છે એટલે પછી ગાડી ઘર ઓલા ઘરે મૂકી આવ્યો. પછી સવારે પાછી લઈ આવતું આપણે. તો કીશું જો રીલ્સ બીસ જોવા માંડી છે આવીને. બસ આવીને કામ ધંધો આપણો આજ છે ને, આખો દી આજ કરવાનો. બીજું તો શું કામ બીજું કંઈ કામ છે નહીં એનું. તો ગાઈસ આજે હનુમાન દાદા મંદિરે બહુ એટલે બહુ ટ્રાફિક હતું યાર. અને આરતીનો સમય હતો એટલે અને આરતી હું બી કોઈ વાર રહ્યો નથી, આરતીના સમયે ગયો નથી. આજે ટાઈમ ટુ ટાઈમ ભેગું થઈ ગયું તો પછી રોકાઈ ગયા અમે દર્શન કરવા. કલાકની માથે થઈ ગયું ત્યાં દર્શન કરવામાં. બીજું તો ત્યાં બેઠી હતી પછી મસ્ત દર્શન થઈ ગયા. આરતીના દર્શન પણ થઈ ગયા. પછી આવી ગયા ઘરે હવે ને કિશન પાણીપુરી ખાવી તો પાણીપુરી ખાઈ લીધી. તો ગઈસ આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો. મળે છે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય એન્ડ ગુડ નાઇટ.